શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 176. આ ભજન બાપજીએ પરિક્રમા દરમિયાન લખેલું. 1928ની સાલમાં ધાવડીકુંડ જ્યારે બાપજી પહોંચ્યા ત્યારે આ ભજન લખાયું હતું. ત્યાંથી એ પત્રમાં બાપજી લખે છે, અંબાલાલ વ્યાસને લખ્યો છે ને પત્ર, એમાં આ વાતનો આ ભજનનો ઉલ્લેખ છે. એમાં લખે છે, બધે રખડી રખડી થાક્યો ત્યારે માઠ ઠરવાનું ઠામ મળ્યું છે. હવે અહીંથી જરાય ખસવાની ઈચ્છા નથી, નથી વિદ્વત્તાની ભૂખ, નથી ધનની ઈચ્છા કે નથી કીર્તિની લાલસા. એ બધા માટીના રમકડા જોડે રમી રમીને એટલો બધો કંટાળો આવ્યો છે કે એવા સોનાના મળે તો પણ હવે રમવાની ઈચ્છા નથી. જગતના લોકોને હવે એટલી જ પ્રાર્થના છે કે હમસે મત મિલો, હમસે મત મિલો, બસ અમને કોઈ મળશો જ નહીં. ખુશી કા રાહ ત્યાગા હૈ, કઠિન મેં જા સમાને હૈ, હમ ખપતી દીવાને હૈ. ખપતી દીવાને એટલે મરી જવા માટે ઉતાવળા થયેલા, પાગલ થયેલા છીએ કહે છે કે. અને મળો તો ખુદાને ખાતર આ ખપતી દીવાનાને તમારી પાછી ડાપણની દુનિયામાં ખેંચવાનો પ્રયત્ન ના કરતા. તમારા દુનિયાવી સુખો, તમારી દુનિયા, તમારી પરદુખ ભંજનતા, આ બધું તમને મુબારક હો. આ અક્કલના ઓથમીરને જરા પણ પરવા નથી. પરમાત્માના ચરણે એક જ પ્રાર્થના છે કે દત્ત દત્ત સ્મરણમેયમ દેહ પતતું નિર્જને. બસ આ જ પ્રાર્થના છે. એ ભાવમાં આ ભજન લખ્યું છે કે અમને મળશો જ નહીં. કારણ કે બાપજી કહે છે, મેં પસંદ કરેલો માર્ગ બહુ ખતરનાક છે, કઠિન છે, અનેક મુશ્કેલીઓથી ભરેલો છે, એટલે હમસે મત મિલો. રાહ હમારા હૈ ન્યારા અને બચ્ચે ખાના કચ્ચા પારા. કાચો પારો ખાવા જેટલો અઘરો છે. કાચો પારો પચે જ નહીં, શરીરે ફૂટી નીકળે. તો કહે છે અમારો રસ્તો આવો છે, કાચો પારો ખાવા જેટલો અઘરો, માટે અહીંયા આવવાનો પ્રયત્ન જ ના કરશો. ગગન મંગલ પર અમરી મઢિયા, નહીં પાયા નહીં છપરા, ધૂની ખુદી કી જલે અખંડા, નહીં લકડી નહીં ચૂલા. આ અંતરો છે ને નારેશ્વરમાં રંગ મંદિરના આ બાજુએ લખેલો છે, ખબર છે ઉપર જે અમુક સારા દોહરા લખ્યા છે ને એમાં આ દોહરો લખ્યો છે. એટલે શું કહે છે, આ ગગન મંડળ પર હમરી મળ્યા એટલે આ સહસ્ત્રાર ચક્ર ખરું ને, ત્યાં હું મારી ચેતના સતત રહેશે. આ જગ્યાએ આ ગગન મંડળ, અહીંયા મારી ઝૂંપડી છે મળ્યા એટલે. તો કહે છે હું ચૈતન્ય સ્વરૂપે મારી ચેતના અહીંયા સ્થિર થઈ ગઈ છે આ જગ્યાએ. એવું કહે છે મારી ચેતના આ સહસ્ત્રાર ચક્ર ઉપર અહીંયાથી છેક અહીંયાથી પહોંચી, આ બધા ચક્રો ભેદીને અહીંયા પહોંચીને સ્થિર થઈ ગઈ છે. એ અર્થમાં કહે છે ગગન મંડળ પર હમરી મળ્યા. અને એ ઝૂંપડી એવી છે, નહીં પાયા નહીં છપરા, પાયો નથી છાપડું નથી કહે છે કે. અને ધૂની ખુદી કી જલે અખંડા, ને ત્યાં અહંકાર સતત એની ધૂણી, અહંકાર બાળું છું એની ધૂણી સતત ચાલે છે. અને નહીં લકડી નહીં ચૂલા, અહંકારને હળગાવવા માટે લાકડી ના જોઈએ, ચૂલો ના જોઈએ કહે છે કે. 16 સહસ્ત્ર રાનિયા નંગી, 16,000 વૃત્તિઓ, 16,000 શરીરની નસો વૃત્તિઓ જે કહો એ ત્યાં નાગી થઈને નાચે છે. અને બીચ નટર નંગડ કાલા, અને ત્યાં કનૈયો પણ ત્યાં કાળો નૃત્ય કરે છે. અને હરદમ હો તડિંગ ધીંગ ધીંગ, નહીં બિસ્તર નહીં કપડા, ત્યાં વસ્ત્રોય નહીં ને કપડાય નહીં, કશાની જરૂર નથી પડતી, મોજ કરવાનો છે ત્યાં કહે છે કે. ત્યાં નહીં નીંદ, ઊંઘ નહીં, સ્વપ્ન નહીં, જાગૃત નહીં, બસ જાગ્યા જ જાગ્યા જ, અખંડ જાગૃતિ જ છે ત્યાં આગળ. ત્યાં સ્ત્રી પુત ખાના ખાકે સોલે, મત કલકા બંધ બંધા. સ્ત્રી પુત્ર આ બધાનું ત્યાં આગળ કોઈ છે જ નહીં, વાસ જ નથી, ત્યાં કોઈ સ્મરણ નથી, યાદ નથી. ખાકે સોલે એટલે એનું કોઈ સ્મરણ જ નથી કે આવું આ જગતમાં કોઈ સંબંધ હોય છે એવું. મત કલકા બંધ બંધા, કાલની રાહ જોઈશ નહીં, આ જગ્યાએ વહેલી તકે પહોંચી જા એમ કે છે. જુગલ અરકી જો બોલી બાલી ભોલી, તાસે સુરત લગાના. જુગલ અરકી એટલે નિર્દોષ આત્માનુભૂતિ. જે આત્મજ્ઞાન જે આ થાય છે આ સહસ્ત્રારમાં પહોંચ્યા પછી તે આત્મજ્ઞાન, એ કહે છે એટલું કાલું ભોલું ને એટલું નિર્દોષ આનંદ છે કહે છે કે એની જોડે તું તારું મન લગાડી દે. અને અધરામૃત પીકે અમૃત હોકર. અધરામૃત એટલે સહસ્ત્રારમાંથી જે અમૃત ઝરે છે ને એને અધરામૃત કીધું બાપજીએ. ગોપીઓએ આ અધરામૃતની કૃષ્ણ ભગવાન પાસે રાસ વખતે માગણી કરી છે કે અમને તમારું અધરામૃત પીવડાવો. અધરામૃતનો આપણો વ્યવહારમાં અર્થ કરી છે, ફાલતુ અર્થ નથી કરવાનો. પણ સંસ્કૃતમાં એનો પદચ્છેદ એવો થાય છે
ધરાયાહ ન ધારયતિ ઇતિ અધરામૃતમ. ધરા એટલે પૃથ્વી, અધરા એટલે પૃથ્વી પર ના હોય ને એવું અમૃત. આ અમૃત જે છે ને અહીંયા સહસ્ત્રાળમાંથી ઝરે છે, અહીંયાથી એ અધરામૃત છે, શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થતું. તો કે જે અધરામૃત પીવાથી મૃત હોકર, જીવવા છતાં મરી જવાની સ્થિતિનો પ્રાપ્ત થાય છે, અને રંગ અજર હો જાણા, અને અજર અમર સ્થિતિનો અનુભવ એમાં થાય છે. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. गगन मंडल पर हमारी मडिया नहीं पाया नहीं छपरा. गगन मंडल पर हमारी मड़िया नहीं पाया नहीं छपरा. धूनी खुदी की जले अखंडा नहीं लकड़ी नहीं चूल्हा. धूनी खुदी की जले अखंडा नहीं लकड़ी नहीं चूल्हा. 16 सहस्र रानिया नंगी बीच नट नंगड़ काला. 16 सहस्र रानिया नंगी बीच नट नंगड़ काला. हरदम होत तड़िंग दिन 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 नहीं बिस्तर नहीं कपरा. हरदम होत तड़िंग धिन धिन दिन नहीं बिस्तर नहीं कपरा. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. नहीं निंदर नहीं सुपना जागर जाग जाग अखंडा. नहीं निंदर नहीं सुपना जागर जाग जाग अखंडा. स्त्री पुत खाना खा के सोले मत कल का बन बंदा. स्त्री पुत खाना खा के सोले मत कल का बन बंदा. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. जुगलर की जो बाली भोली तासे सुरत लगाना. जुगलर की जो बाली भोली तासे सुरत लगाना. अधरामृत पी के मृत होकर रंग अजर हो जाना. अजरामृत पी के मृत होकर रंग अजर हो जाना. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. हमसे मत मिलो हमसे मत मिलो, राह हमारा न्यारा बच्चे खाना कच्चा पारा. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.